રહી ગઈ ગોકુળમાં નંદલાલા ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં ને મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મોખાસણની વાત નથી, પણ અન્ય ઠેકાણે જો એક નજર કરીએ ને, એક નાનકડું દાન આપે ને તો એ આમ તકતી ભાગે એવો આગ્રહ રાખતા હોય. કારણ નામના મેળવવા માટે કે ગામ માટે મેં આટલું કામ કર્યું. ભગવાને જો આપ્યું છે, વાપરવાની વૃત્તિ સારી છે, પણ તકતી લગાડવું એટલે એમ માની લઈએ કે કંઈક વળતર મેળવી લીધું ગણાય. ભક્ત અને ભગવાન વચ્ચેની વાત આવે ત્યારે ભક્ત માત્ર સમર્પિત થતા હોય છે ભગવાનને. જ્યારે આપણા મારા ને તમારા વ્યવહારની વાત આવે ત્યારે મોખાસણના ગામના કોઈ રહીશને હું એમ કહું, યાર ગામમાં એક નાનકડું ઘર લેવું છે ને થોડીક જમીન લેવી છે, જેથી કરીને ખેતીની આવક કઈ એડજસ્ટ કરી શકાય. તરત ગામવાળા કહેશે આમાં મારું શું? સ્વાભાવિક છે, કોકને માટે કંઈક કરવું હોય તો મારું શું, એમાં પહેલો એ વિચાર આવે. પણ જ્યારે ભગવાનને અર્થે વાપરવાની વાત આવે ત્યારે ભક્ત હૃદય માત્ર સમર્પિત થતા હોય છે. સમર્પિત ભાવ આટલા વિશાળ આયોજનમાં દેખાય છે આપણને. જે ભક્તોએ સેવા કરી હોય, આ કઈ નાનું આયોજન નથી, કોઈ એકાદ વ્યક્તિ કરે એવું આયોજન નથી. આ ભાવથી મળીને ગામ આખું ભેળું મળીને જ્યારે આ મંગલ આયોજન કર્યું છે, ઠાકોરજીનો પાટોત્સવ અને એ નિમિત્તે મજાની આ કથા વાર્તા, રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, એમાં આજે કીર્તન ભક્તિ. કવિએ બહુ સરસ લખ્યું છે, મને વહાલું લાગે શ્રીજી તારું નામ, પછી તન મન ધન શ્રીજીના ચરણોમાં. દાદા ખાચર આમાંનું એક પાત્ર હતા. શ્રીજી મહારાજે દાદાને પ્રશ્ન પૂછ્યો, દાદા આ દરબાર કોનો? એટલે દાદા જવાબ આપે, મહારાજ આ દરબાર તમારો. ગઢડાના રાજા છે દાદા ખાચર. અને એને ભગવાને પ્રશ્ન પૂછ્યો, શ્રી હરિએ પ્રશ્ન પૂછ્યો, આ દરબાર કોનો? દાદા ખાચર કે મહારાજ તમારો. હું તો આપનો દાસ થઈને એનો માત્ર વહીવટ કરું છું. ના એમ મોઢેથી નહીં, લેખિત આપો. કાગળ અને પેન મંગાવ્યા, લખાણ કરી દીધું, પોતાની બહેનોની બધાની સહીઓ કરી. મહારાજ આ દરબાર તમારો. ના એમ નહીં, કાગળ તો કાલે ફાટી જાય, તાંબાના પતરા ઉપર લખી દો. અને ત્યારે ગઢપુરનો રાજા દાદા ખાચર તાંબાનું પતરું મંગાવીને એની ઉપર લેખ કરી દે છે, આ દરબાર શ્રીજી મહારાજના નામનો. અને ત્યારે એમ કહેવાય કે ભક્ત હૃદય હોય તો આવું હોવું જોઈએ, તન મન ધન શ્રીજીના ચરણોમાં. હે મને ભાલું લાગે, મને ભાલું લાગે શ્રીજી તારું નામ, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. મને ભાલું લાગે, પ્યારું પ્યારું લાગે શ્રીજી તારું નામ,
મારું ઘર બને રૂડું રાજધામ તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં મેં તો છોડી દીધા સઘળા કામ તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં પ્રહર બની રહું તારી દાસી ચરણોમાં તારા મથુરા ને કાશી 8 પ્રહર બની રહું તારી દાસી ચરણોમાં તારા મથુરા ને કાશી મારું એક હવે માગું એક હવે હૈયા કેરી હા ચરણોમાં મને વાલું લાગે મને વાલું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં પકડજો સહજાનંદ મારા રુદિયામાં રહેજો આવીને મારી પાય પકડજો મારા પ્રાણ તણા શ્રીજી છે આધાર તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણો મને વાલું લાગે પ્યારું પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણોમાં તન મન ધન શ્રીજીના ચરણોમાં ઓ તન મન ધન આ તન મન ધન ઓ તન મન ધન શ્રીજીના ચરણો બોલો સહજાનંદ સ્વામી મહારાજની માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે દર્શન કરવા જઈએ મંદિરે ત્યારે સંતો ટકોર કરે બને ત્યાં સુધી ખુલ્લે પગે દર્શન કરવા આવવું કારણ શું આગલે દી 500 ના ચંપલ લાવ્યા હોય મંદિરના પગથિયે કાઢી દર્શન કરવા જાય દર્શન કરીને પાછા આવે ને પૂછો ને કે શણગાર કેવા હતા મોટે ભાગે એવું બને કે દર્શનમાં ધ્યાન ન રહ્યું હોય કારણ મન માળામાં જીવ જુતિયામાં 500 નો ગોદો ન વાગે એટલે સંતો એમ કહે અમદાવાદી સ્ટાઇલથી દર્શન કરવા અમારે અમદાવાદી ફાયદાની વાત પહેલા જોવે કેવી રીતે ખુલ્લે પગે દર્શન કરવા આવવાના 3 ફાયદા એક તો 500 ની અડે નહીં બીજું ભગવાનના દર્શનને વિશે ચિત્ત લાગે અને ત્રીજું ભગવાન રાજી થાય કે મારો ભક્ત ઉઘાડે પગે દર્શને આવ્યો ભાઈ ભાઈ હે 3 ફાયદા હોય તો ઈ જ કરાય ને સંતોએ ગાયું છે માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે એ દર્શન ત્યારે જ મન એકાગ્ર થાય જો કોઈ આદિ વ્યાધિ ઉપાધિ ન હોય તો
ભગવાનને વિશે એક ચિત્ત કરીને મોખાસણના ઘણાય ભક્તો છે જે અમદાવાદ કાલુપુર મંદિરે નિત્ય સવારે મંગળા આરતીના દર્શન કરે. દર્શન કરતા હૃદય પચાવો પદખણા નીત ફરવી, આવી ભાવના સાથે ભજન કરવાની વૃત્તિ, ફૂલહાર કરવા, આ જે વૃત્તિ છે શ્રી હરિને રાજી કરવાની વૃત્તિ છે. મારા જેવા કીર્તનનું અંગ હોય તો ઠાકોરજીને કીર્તનથી રાજી કરે. સેવાનું અંગ હોય તો મંદિરે વહેલા પહોંચીને કચરા પોતા આદિ સેવા કરીને ઠાકોરજીને રાજી કરવાનો પ્રયત્ન કરે. ભજનનું અંગ હોય તો માળા ફેરવે, દંડવત કરે, પ્રદક્ષિણા કરે. કેન કેન પ્રકારેણ ભગવાનને રાજી કરવા છે આ મનુષ્ય દેહ કરીને, જેથી ફરીથી આ પૃથ્વી પર ફેરા ફરવા આવવું નથી. એક વાત નિશ્ચિત, સ્વામિનારાયણ મળ્યા છે એ વસ્તુ તો શક્ય જ નથી કે જીવાત્મા ફરીથી આ ફેરા ફરવા આ જગતને વિશે આવે. મહારાજે કોલ આપ્યો છે, જે સ્વામી નારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. એ શ્રી હરિને વિશે જ્યારે વૃત્તિ સ્થિર કરીને સંતોએ ગાયું છે, માવા તારી મૂર્તિમાં મોહી મોહી રે. मावा तारी मूर्ति माँ मोहि मोहि रे, मावा तारी मूर्ति माँ मोहि मोहि रे, प्यारा तारी मूर्ति माँ मोहि मोहि रे, प्यारा तारी मूर्ति माँ मोहि मोहि रे, मावा तारी मूर्ति मोहि मोहि रे, मावा तारी मूर्ति
સંતોએ મહારાજને પ્રાર્થના કરી, કૃષ્ણાવતારમાં જેવી રાસલીલા ગોપીઓની સાથે કરી હતી મહારાજ, એવા દર્શન અમારે પણ કરવા છે, એ રાસલીલા અમારે પણ માણવી છે. અને ત્યારે એ પંચાળામાં શ્રીજી મહારાજે રાસલીલાનું આયોજન કર્યું. રસિયો રાસ રમે, જુઓ જુઓ ને સાહેલીઓ, આજ એ રસિયો રાસ રમે. મહારાજે એક સંત એક મહારાજ, એક સંત એક મહારાજ, એવી રીતે સુંદર મજાનું રાસલીલાનું આયોજન કરીને સંતોને રાજી કર્યા હતા. એ મંગળ રાસલીલા જ્યારે સંતોએ વર્ણવી છે, જુઓ જુઓ ને હા હારે જુઓ જુઓ, રસિયો રાસ રમે. હે આ શરદ પૂનમની રાતડી અને વળી ચંદ્ર યોગ્યો આકાશ, હે આ પંચાળા મધ્ય શ્રી હરિ, હે એ તો રમે સંતો સંગરાસ. એ જુઓ જુઓ ને હા હારે જુઓ જુઓ ને સાહેલીઓ, આજ હે રસિયો રાસ રમે. જુઓ જુઓ ને હાર, જુઓ જુઓ ને સાહેલીઓ, આજ રસિયો